પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આજે આપણે એક એવું ચેપ્ટર શરૂ કરવાના છીએ કે જે ચેપ્ટર આવડવાથી બોર્ડમાં તમારા 8 3 24 ને 25 ને 35 માર્ક્સ આવશે. હા તમે કહો. હા ભાઈ, હા હા કર, હા કે હું થોડુંક બેઝિક લઈ લઉં. ચલો હાલો જોવો જરાક. હવે તમે એમ કહો સાહેબ એ કઈ રીતે સમજાવું દીકરાઓ? તમે અત્યારે જે ચેપ્ટર છો, આપણે હમણાં જે શરૂ કરશું, બેન પાછળ અવાજ નહીં, વાર્ષિક હિસાબ. આ ચેપ્ટર ની અંદર તમારે 5 ખાતા આવશે. 11 માર્ક્સ નો દાખલો બોર્ડ ની અંદર તમને પૂછાશે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતું અથવા ચાલુ ખાતું અને પાકું સરવૈયું. હમણાં શું આવે એ સમજીએ. પણ આ જે 5 ખાતા છે એમાંથી 3 ખાતા એવા છે કે જે આગળના બીજા 2 ચેપ્ટરમાં આવશે. એક ચેપ્ટર છે 5મું, એ છે પ્રવેશ, ભાગીદારીનો પ્રવેશ, પેલા જ ભાગમાં છે. 6થું છે નિવૃત્તિ. બરાબર ને? હવે આ 2 ચેપ્ટર જે છે એની અંદર તમારા લોકોને મૂડી ખાતું કે ચાલુ ખાતું આવશે અને પાકું સરવૈયું આવશે. અને જે અત્યારે તમે નફા નુકસાન ખાતામાં કરો છો સેમ એ જ વસ્તુ કરવાના આવશે, પણ એ ખાતાનું નામ હશે પુનઃ મૂલ્યાંકન ખાતું. અને આમાંથી પ્રવેશના બોર્ડની અંદર 8 માર્ક્સના 2 દાખલા પૂછાય છે, નિવૃત્તિનો 8 માર્ક્સનો 1 દાખલો પૂછાય છે, અને આમાં 11 માર્ક્સનો 1 દાખલો પૂછાય. એટલે 11 એકા 11, 8 દુ 16 અને 8 એકા 8. તો 16 માં 11 નાખો એટલે 27 અને એમાં 8 નાખી દો એટલે કેટલા થઈ ગયા? 35 માર્ક્સ તમારા થઈ ગયા, જો તમને વાર્ષિક હિસાબનો 1 દાખલો આવડે તો. કારણ કે જે વસ્તુ તમે વાર્ષિક હિસાબની અંદર કરો છો સેમ એ જ વસ્તુ મારા દીકરાઓ તમારે પ્રવેશ અને નિવૃત્તિમાં કરવાની છે. આમાં પણ હવાલા આવશે, એમાં પણ હવાલા આવશે, આમાં પણ મૂડીનું વ્યાજ ને ઉપાડનું વ્યાજ, એમાં પણ મૂડીનું વ્યાજ ને ઉપાડનું વ્યાજ, આમાં આખર સ્ટોક, એમાં આખર સ્ટોક, બધુંય સેમ છે. એક કોન્સેપ્ટ ખાલી આમાં આવશે કે ભાઈ આમાં જે એક નવો ભાગીદાર આવશે ધંધામાં, 2 તો હશે જ, તે ત્રીજો ભાગીદાર આવશે, એ પાઘડી લઈને આવશે. એટલે ઈ કોન્સેપ્ટ નવો છે કે પાઘડી જૂના 2 ભાગીદારને વેચવાની છે. આમાંથી એક ભાગીદાર ધંધામાં નીકળતો હશે એટલે એમણે પાઘડી આપવાની હશે. એક પાઘડીનો કોન્સેપ્ટ એવો છે કે જે આ 2 ચેપ્ટરમાં નવું આવશે. બાકી જે વાર્ષિક હિસાબમાં શીખ્યા એ બધું પ્રવેશ અને નિવૃત્તિમાં આવશે. બધું એક જ હવાલો ખાલી નવો. કયો? પાઘડી. બસ, બીજું કાંઈ નહીં. ઇન શોર્ટ, જે વિદ્યાર્થીને વાર્ષિક હિસાબ આવડી ગયો એને બોર્ડમાં 35 માર્ક્સ આવી ગયા. હવે સમજાણું? મેં હું લેવા એમ કીધું હતું કે જેને વાર્ષિક હિસાબ આવડે એને કેટલા માર્ક્સ આવે? 35. હવે તમને એમ થાય કે સર એવું થોડું હોય કે બે બધું સેમ હોય. તો મને એક ટેક્સ્ટ બુક આપો, હું તમને દેખાડું. જો તમે ચોપડી ખોલો એટલે હું તમને દેખાડ દઉં એટલે થોડું તમે જોઈ લો એટલે થોડું આઈડિયા પણ આવી જાય. કાઢો પેજ નંબર 48, ઉદાહરણ નંબર 2. પેજ નંબર 48, ઉદાહરણ નંબર 2. નો લાવ્યા હોય મારી ઉપર, અહીંયા ધ્યાન રાખે, બુકમાં ચાલશે, કઈ વાંધો નથી. આપણે હમણાં દાખલાની રકમ આવી જ જશે. અહીંયા ધ્યાન રાખો. જો આપણને આ કાચું સરવૈયું આપ્યું દીકરાઓ, આપણને આપ્યા હવાલા. હવાલાઓ અને કાચા સરવૈયાને ધ્યાનમાં રાખીને આપણે એન્ટ્રી કરવાની. હવે ચેપ્ટર ખોલો પ્રવેશ, 5મું. ગમે ઉદાહરણ કાઢી લ્યો. જુઓ અહીંયા આપ્યું તમને પાકું સરવૈયું, આ આપ્યા હવાલા, એની ઉપર ખાતાની એન્ટ્રી. એવી જ રીતના નિવૃત્તિ ખોલી લ્યો, સેમ ટુ સેમ, કઈ ફરક નહીં દેખાય. ડન થઈ ગયું? તો હવે આપણે આજે વાર્ષિક હિસાબ શરૂ કરવાના છીએ. ચલો રેડી છો વાર્ષિક હિસાબ શીખવા માટે? મારી અમે બધા હું વાર્ષિક હિસાબ એવી રીતે શરૂ કરું છું કે જાણે તમે 11મા ધોરણમાં ભણ્યા જ નથી. બરાબર? પછી એક લેક્ચરમાં એક દાખલો પૂરો થઈ જશે. તમારા લોકોને ઘરે જઈને એ દાખલો કમ્પલસરી કરી નાખવાનો, થાય ક્યાં વગર. સાહેબ અમે ઘરે જઈએ, સવારના સ્કૂલ ગયા હોય, થાકી જઈએ, હે ને? તો હું તમને એક એક્ઝામ્પલ આપું. હમણાં મારા ઘરનો સામાન ફેરવવાનો હતો. તમારે અહીંયા લેક્ચર હોય રાત્રે 10 વાગ્યા સુધી. એટલે હું મજૂરને ફોન કર્યો એટલે મને એમ કે ના પાડશે. મેં કીધું કે મારા ઘરનો સામાન નવા ઘરે હું શિફ્ટ થાઉં છું, ત્યાં ફેરવવાનો છે, તમે આવશો? 10 વાગ્યા હતા. તો કે સાહેબ હું 10:30 વાગે આવું છું રાત્રે.
ઈ ભાઈ ઓલરેડી આખો દિવસ મામા ખાણીયા જે છે ત્યાં એ કામ કરે, બધી ગાડીઓ ભરે, એનું કામ જ ગાડીઓ ભરવાનું છે. સમજાણું કે નહીં? આખો દિવસ ઈ ત્યાં કામ કરે. એટલે મેં એને કીધું, એનો છોકરો એની હારોહાર આવ્યો હતો, ખાલી પપ્પાની હારો એક્ટિવા લઈને. મેં કીધું કે ભાઈ રાત્રે 10:30 વાગે તમે જાઓ છો આમ રેગ્યુલરલી? તો કે ના ના સાહેબ, 1000 રૂપિયા મળતા હોય તો આ છોકરાઓની ફી ભરાઈ જાય ને. હવે વર્ષ શરૂ થાય, સ્કૂલ ફી ચોપડા યુનિફોર્મ લેવાનું થાય, તમારો ફોન આવ્યો તો મેં કીધું હાલો ને કામ કરી આવું. મારા છોકરાને ચોપડાને 1000 રૂપિયાનું તો નીકળી ગયું. એ આપણો બાપ છે જે આખા દિવસની અંદર થાકી ગયો હોય અને રાત્રે 10:30 વાગે કામ આવે ને તો ના ન પાડે ને પોગી, હે ને? તમારે કઈ બાપાને જેમ મજૂરી કરવાની નથી. તો તમે થાકી ગયેલા ન હોવા જોઈએ, તમારામાં એનર્જી હોવી જોઈએ. તમારા લોકોને દાખલા કમ્પલસરી કરવાના, ટાઈમ મેનેજ કરવાનો. ન સમજાય બીજા દિવસે આવીને પૂછવાનું કે સાહેબ આ દાખલામાં આ એન્ટ્રી સમજાણી નહીં, ક્યાંથી આવી, મને સમજાવો નહીં. હું છું, બેનો માનસીબેન ને પૂછી શકે છે, ભાઈઓ જતીનભાઈ ને પૂછી શકે છે, રેહાનભાઈ ને પૂછી શકે છે, મને પૂછી શકે છે. અમે 3 જણા છો. બેનો માનસીબેન ને પૂછી શકે છે. તો અહીંયા આટલા જ માટે છીએ. તમે ટ્યુશન એટલા માટે જાઓ છો કે તમને ન આવડતું હોય એ તમે શીખો. હું ભણાવીશ તો તમને નહીં આવડે, તમે હાથે કરશો તો તમને આવડશે. હું ભણાવ્યું તો તમને સમજાવીશ. ગાડી પાછળ બેઠા બેઠા ન આવડે. તમે જોઈ શકો કે લીવર કેમ દેવાય, ગેર કેમ પડે, તમે પૂછી શકો. પછી તો ગાડી ઉપર બેઠો અને પોતે ચલાવો તો જ આવડે. ગાડીમાં પાછળ બેઠીને આવડે નહીં. ખબર પડે, 4 વ્હીલ હોય તો આમ તમે ડ્રાઈવરની બાજુમાં બેઠા હોય તો ખબર પડે કે જમણી બાજુ જવું હોય તો આ હેન્ડલ ફેરવવાનું, ડાબી બાજુ જવું હોય તો આ હેન્ડલ ફેરવવાનું. હે, અહીંયા બ્રેક આવે, અહીંયા લીવર આવે, અહીંયા ક્લચ આવે. તમે પેલા ગેરમાં નાખવું હોય તો ડાબી બાજુ નાખીને પેલો ગેર, ડાબી બાજુ પાછળ કરો એટલે બીજો આગળ કરો, ત્રીજો પાછળ કરો, ચોથો જમણી બાજુ આગળ કરો તો પાંચમો, પાછળ જમણી બાજુ કરો તો રિટર્ન. આ બધી ખબર પડે પણ બેહો તો આવડે નહીં. એ તો શું કરવું પડે? પ્રેક્ટિસ કરવી પડે. એના જેવું છે. હું દાખલો ગણું છું, તમે જોવો છો કે ગાડી કેમ હાલે, તમે હાથે દાખલો કરશો પછી ખબર પડશે કે ગાડી કેમ ચલાવાય. અને ગાડી હાંકતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે, ક્યાં ક્યાં ભૂલ પડી કે એ ગાડી હંકારો ક્યારે ખબર પડે? બેઠા બેઠા ખબર પડે. તો હું અત્યારે ગાડી ચલાવતા શીખવાડું છું. ઘરે જઈને ગાડી ચલાવવાની પ્રેક્ટિસ કરવાની છે અને એ કરશો ને તો ગાડી આવડશે. બાકી ખાલી જોવાથી ખાલી મારી આરે દાખલા ગણવાથી આવડશે નહીં. એક વસ્તુ આજે આપણે બેઝ કરવાના છીએ. વેપાર ખાતામાં શું આવે ટૂંકું ટૂંકું બધું કરશું. હું ચોળીને ચીકણું નહીં કરું, હું આખું ટેબલ પાકું કરવા નહીં આપું કે હા તમે પાકું કરી નાખો. કારણ કે મને ખબર છે, હું વિદ્યાર્થી હતો. અમને બાપના બોલથી મને કોઈ દી એમાં કપો જ નથી પડ્યો. ગોખી નાખીએ ને પછી કન્ફ્યુઝન થાય, હાલો આ ક્યાં આવે? હે, આપણે આમ પછી ગોતવાનું, હાળું હળ હુતી નથી તો સમજવાનું, ગોખવાનું. ચલો શરૂઆત કરીએ. તો ભાઈ વાર્ષિક હિસાબમાં પેલું તમારે જે આવશે એ આવશે વેપાર ખાતું, જે તમે ઓલરેડી 11મા ધોરણમાં ભણતા હતા પણ તમે ભણતા નહોતા, એ તમને ખબર છે અને મને ખબર છે. અને હું તમારી જેવો જતો, કારણ કે 11મું છે, મોજ કરવાની, એમાં કોણ બળતરા કરે? હે, તો પછી હમ તો સમજો ને, હમ કિસી સે કમ નહીં. અને આપણે છે કે નહીં, બહુ ડાયા હતા જ નહીં. જયારે હું ભણતો ત્યારે અનાડી જતો, એટલે હું મોઢા જોઈને કહી દઉં આ મારી જેવો છે, હે ને? એટલે ખેલ કરે એટલે ખબર પડી જાય કે આમાં કોણ હોય, તો કે બકો જ હોય. હે, એટલે ચિંતા કરવાની, કારણ કે ભાઈ બધું કરીને બેઠા છે, હે ને? એટલે તમે ચિંતા ન કરો. તમે, હું તમારો સાહેબ છું, ખાલી ભણાવવામાં નહીં. સમજાણું છે ને? હાલો, તો આમાં જે છે વેપાર ખાતું, એમાં વિગત રકમ આવું આવશે. આ જે વિગત રકમ છે એને કહેવાય ઉધાર બાજુ, ડાબી બાજુ છે એને. જે જમણી બાજુ છે એને જમા બાજુ કહેવાય. શું કહેવાય? જમા બાજુ. હું ફરીથી જ કરાવું છું ભાઈ, એટલે જે લોકોએ 11મું નથી કર્યું, એક્સટર્નલ કરે છે, એવું નહીં વિચારતા કે અમે 11મું નથી કર્યું એટલે હળ નથી પૂછતી. એટલે જ કરાવું છું, બરાબર? કારણ કે જે કર્યું એ કર્યું નથી. સમજાણું કે નહીં? હાલો તો આગળ વધીએ. તો આ જે છે એ છે ઉધાર બાજુ અને આ જે છે એ શું છે? જમા બાજુ. તો વેપાર ખાતામાં કઈ કઈ એન્ટ્રી આવે બેટા?
તો કે ખરીદી અને ખરીદીના ખર્ચા, વેચાણ અને વેચાણના ખર્ચા. હવે જો સમજીએ, વેચાણના ખર્ચા નહીં, સોરી, ખરીદી અને ખરીદીના ખર્ચા ખાલી આવશે ને વેચાણ આવશે. ખરીદી આવશે. માનો કે ભાઈ 10 લાખ રૂપિયાનો માલ ખરીદ્યો. આપણે ધંધો કરવો છે. કેનો ધંધો કરશું? આ દાખલા માટે અલંગ ઓટોમેશન નો ધંધો કર્યો. હાલો, હમણાં અલંગના જે જવાનિયા છે ને, હમણાં અમારે ભાવનગરમાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ છે. આ લાઈવમાં ભણે એના માટે. તો અહીંયા શીપ કટ થાય. શીપ કટ થાય ને તેમાંથી ઓટોમેશન નો માલ નીકળે. તો અત્યારના બધા ઈ 5-5 હજારનો લઈને 50-50 હજારના 5-5 લાખનો વેચ્યા છે. એટલે બધાને એમ થાય આજ કરાય. પણ પછી વરાદીમ બંધ કરી દે છે. ત્યાં એને ખબર નથી પડતી કે હાલું વેસાય ક્યાં, એમ સમજાણું કે નહીં. એટલે ભણેલા હોય તો થાય, પણ જોઈન કરો તો કઈ થાય નહીં. ભાઈ મને ગરમી થઈ, એસી થોડું ફાસ્ટ કરી નાખું. હાલો ભાઈ આગળ વ્યા જઈએ. તો ભાઈ આપણે ઓટોમેશન નો 10 લાખ રૂપિયાનો માલ લીધો. હા બીજા આવે એ પછી ચડાવશું. હાલો અહીંયા ધ્યાન રાખો, કેટલાનો માલ લીધો ભાઈ? 10 લાખ રૂપિયાનો આપણે માલ લીધો. તો એ જે માલ લીધો એની ખરીદી આવશે. આપણે માલ લઈને આવ્યા, અંદર જોયું, આ લે આ બે મશીન તો તૂટલા છે, રખાય? તો શું કરવો પડે? માલ, બરાબર. તો આને કહેવાય ખરીદ પરત. એમાંથી બાદ થાય. શું થાય બેટા? ખરીદ પરત. એમાંથી કેમ? માલ તૂટલો છે, ઘરે હંગડીને રખાય? તો ખરીદીમાંથી ખરીદ પરત માઇનસ થશે. બીજું ઘણું બધું માઇનસ થાય. જેમ કે આગથી માલ બળી ગયો, માલ ઓછો થયો ને, આગ લાગી ગઈ, શોર્ટ સર્કિટ થઈ ગયું. ઓકે, એક ભાઈબંધ આવ્યો, મફત ઉપાડી ગયો. એક વેપારી આવ્યો, આપણે જાહેરાત માટે મફતમાં આપ્યું, બરાબર, સેમ્પલ. તો એ બધું ખરીદીમાંથી માઇનસ થશે. તો ખરીદી આવશે માઇનસ ખરીદ પરત આવશે, અને જે માલ મફતિયો ગયો છે એ બધું આમાંથી માઇનસ થાય. બળી ગયો, પૈસા આવશે નહીં, આમાંથી બાદ કરો. ભાઈબંધ આવ્યો, ધર્મદામાં આપ્યો, બાદ કરો. કોકને જાહેરાત માટે આપ્યો, બાદ કરો. તો ખરીદી આવ્યું. અને બીજું આવશે ખરીદીના ખર્ચા. શું આવશે આમાં? ખરીદીના. જેમ કે કેવા ખર્ચા સાહેબ? તો પેલો ખર્ચો ધ્યાન રાખો, મજૂરી. મજૂરી હંમેશા વેપાર ખાતામાં આવશે. તમે માલ લાવ્યા અલંગથી, 10 લાખ રૂપિયાનો હતો, મારી સામે ધ્યાન, કારણ કે તું નીચે જો ને તમારું નેટવર્ક વયું જાય. તો ઓલું ખબર આમ અવાજ હરખો ન આવે ને આમ બફર થાય. તો તમે નીચે જો ને તો મને આમ બફર થાય. આમ સામું જોવાનું તો નેટવર્ક જળવાઈ રહેશે, ને કે તો નેટવર્ક વયું જાય. બરાબર. તો ખરીદીને લગતા ખર્ચા, 10 લાખનો માલ લીધો. આપણે તો કઈ ઉપાડશું? આપણે તો શેઠ, આપણે થોડું ઉપાડાય. આપણે કોણ? એ ઉપાડે કોણ? મજૂર. તો ખરીદીના ખર્ચા આવશે, મજૂરીના પૈસા આવશે. એ ઉપરાંત એ અલંગનો માલ આપણી વખાર સુધી પહોંચ્યો તો એને ટ્રાન્સપોર્ટ ભાડું આપવું પડશે ને. આમ તો માલ પોગશે નહીં, હા કે ના? પોગશે નહીં? પોગે તો એને કહેવાય આવક માલ ગાડા ભાડું. આવા ગામમાં આવક માલ ગાડા ભાડું, હે ને? પછી બીજી વસ્તુ, અડધો માલ રેલ ની અંદર આવ્યો તો રેલવે નૂર આવે. શું આવે? રેલવે નૂર એટલે રેલવેના જે પૈસા આપ્યા એનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચો. પછી ભાઈ ગાડી છે ને અલંગ થી લીધો તો અલંગમાં માલ છે ને વજન ઉપર મળે ભાઈ. કેમાં મળે? 2 ટન 3 ટન. આપણે મશીન લાવ્યો તો 10 લાખ રૂપિયાના ગાડી કાંટો કરાવ્યો, 10 ટન વજન થયું તો એના 500 રૂપિયા આપ્યા. તો એ જે ગાડી કાંટો કરી એના પૈસા આપ્યા એને કહેવાય તોલાય. શું કહેવાય એને? તો ઈ એની અંદર આવે. સમજાણું કે ને? આ બધું એટલા માટે શીખવાડું કે આગળ દાખલામાં આવશે તો તમને ખબર હોવી જોઈએ કે આ ક્યાં આવશે? વેપાર ખાતાની ઉધાર. તો ભાઈ બધી ખરીદી આવશે અને ખરીદીના ખર્ચા આવશે. સમજાઈ ગયું? ઓકે. એક બીજી વસ્તુ આવશે, શરૂનો સ્ટોક. જો હવાલો હોય તો શરૂનો સ્ટોક એ ઉપર પેલી લાઈનમાં આવશે. જો હવાલો હોય, બરાબર ને? હાલો, એ પછી આપણે હવાલો હોય કે ન હોય, એક શરૂનો સ્ટોક યાદ રાખો ને પછી ક્યાં પછી હવાલો ને બવાલો કરવો. હાલો, શરૂનો સ્ટોક ડન. હવે બીજી વસ્તુ જમા બાજુ શું આવે સાહેબ? તો કંઈક તો વેચાણ આવશે, બરાબર ને? 10 લાખ રૂપિયાનો હતો, એક વેપારીનો ફોન આવ્યો, તમારે એક ઓલું જનરેટર પડ્યું છે, ફલાણું ઢીકણું રીંગણું બટેટું 24, 25, 27. આપણે કહીએ હા કાલે જ લીધું, તમારે જોવે? બોલો કેટલામાં લેશો? કે તમે કયો કેટલામાં લેશો? હવે આપણે તો વજન ઉપર લીધું, આપણે થોડું કહેવાય કે 10 લાખનું લીધું, એમ ન કહેવાય. ભાવ આપણે નહીં કહેવાનો. એટલે આપણે એને એમ કહેવાનું, શું કહેવાનું? તમને શીખવાડું ધંધો કરતા, આપણે એને કહેવાનું તમે કેટલા આપશો એ કયો ને ભાઈ, બરાબર? તો ઈ એમ કે ના ના તમે કયો. તો નવાની કિંમત કેટલી આપણે ફટાફટ જોઈ લેવાનું.
નવું આવે છે 4 કરોડનું, એટલે આપણે કહીએ 2 કરોડનું થાય, શરૂમાં છે. કેટલા થાય? ઓલો કે મને 2 કરોડમાં તો નહીં પોસાય, પણ 1 કરોડ ને 70 લાખમાં લઈ લો. આપણે કહીએ ડન. વાંધો નહીં, આપણને વેચી દીધું 1 કરોડ ને 70 લાખ રૂપિયામાં. બાપુ જાઓ જો. હા, એક વેપારીનું ઓળખું છે, નામ નહીં બોલું કારણ કે લાઈવ હાલે છે. એની ત્યાં માણસ હતો, એને જનરેટરનું કીધું કે ભાઈ આ જનરેટરનું આપણને ઇન્ક્વાયરી આવી છે, એ લોકોએ પ્રાઇસ પૂછી છે, કેટલો ભાવ કહેવાનો છે એમ. તો ઓલા ભાઈએ કીધું કે 25 લાખ કયો. ઓલા ભાઈને શું કીધું ભાઈ? 25 લાખ કયો. ઓલા ભાઈને કઈ મીન્સ કે આમ ઊંઘમાં કઈ ખબર ન પડી ને 1 મિનિટ વધારે કરી નાખ્યું એ, એટલે 25 લાખ ના થઈ ગયા 2.5 કરોડ. સામે ત્યાં લાવ્યો કે ભાઈ 2.5 કરોડમાં તો નહીં પહોંચાય, પણ 2 કરોડમાં લઈ લો. શેઠ કે 5 લાખ તારા જા વેચ અત્યારે. હાચે થયેલું છે, સાચો બનાવ છે, સાચી ઘટના છે. મારા જ ફ્રેન્ડ છે, હે બહુ મોટું ઓટોમેશન નું કામ ઈબે ની અંદર એશિયાનું સૌથી મોટું વેચાણ એનું છે. આ લોકો કેટલા ઓળખતા છે, એલિયા મરીન કરીને છે, કદાચ ખબર હોય તો, ન હોય તો સર્ચ કરજો. એની સ્ટોરી છે, એને એક નવું શિપ બનતું હતું, શિપનું એન્જિન હતું. તો શિપનું એન્જિન છે એ જાતા જાતા શું થયું કે ગાડી પલટી ખાઈ ગઈ એટલે ઈ પછી કઈ શિપમાં તો ચડાવે નહીં, એટલે મુંબઈ એમને પડ્યું હતું. 4 વર્ષથી એને ફોન આવે કે ભાઈ અમારે આ વેચવું છે. આ એને કઈ દા ન આપે, કારણ કે નવું મશીન છે, બરાબર, નવું મશીન. આ તો જૂના મશીનનું કામ કરે, ભાંગતોડનું કામ કરે. તો આને એમ થયું કે ભાઈ ઈ આપણે ક્યાં જનરેટર ને ક્યાં એન્જિન લઈને જાશું આપણે. પણ પછી કંટાળી ગયો ને એ દિવસે મુંબઈ હતો, એનો ફોન આવ્યો કે સાહેબ છેલ્લી વખત ફોન કરું, તમારે આવીને જોવું તો જોઈ જાઓ, બાકી હવે હું બીજી વાર ફોન નહીં કરું. બોલો કે હું મુંબઈ છું, હાલ આવી જાઉં. ત્યાં ગયો, બોલો શું લેશો? તો કે હું તો ભંગારી છું ભાઈ. તો બોલો ભાઈ કે અમારી જગ્યા રોકે છે. તો કે લોખંડનો ભાવ 22 રૂપિયા કિલો આવે, હું 22 રૂપિયા કિલો લઈ લઉં. બોલો કે ભાઈ આમ થોડું હોય, 8 કરોડ રૂપિયાનું એન્જિન છે, તમે 22, જો જે આવે એ કહું ભાઈ, વધારે નથી કહેતો. કેટલા ટનનો છે એટલું ટન હિસાબ કર્યો તો એ કંઈક થતું હતું, કંઈક 70 લાખનું કે એમ થતું હતું. કે હું આપી દઉં તમને પૈસા. ફોટો પાડીને એને એક નેધરલેન્ડમાં ક્લાયન્ટ હતા, એને મોકલ્યું કે ભાઈ આ છે, તમારે હાલ છે? તો કે આની તમારે જરૂર છે, બોલો કેટલા? તો કે આપણે ભાવ કહેવાનું છે, એ કે હું તો વચ્ચે ખાલી છું એમ, તમે કયો કેટલામાં હાલ છે? તો એ કે આપણે છે કે નહીં આ 1.5 કરોડમાં હાલ છે. ઓલો કે ના 1.5 કરોડમાં તો ના પાડે છે, બરાબર, તો કેટલા કેસ પૂછો તો ખરા. તો કે 5 કરોડ કઈ છે. તો કે વાંધો નહીં, તમે તારે એને કહો ને કે આપણે 4 કરોડ સુધીમાં લઈ લેશું. તા કે હાલો ડન, કે નાખો 50 લાખ. ઓલા નાખ્યા 50 લાખ અને આપ્યા કે હાલ લાવ ભર મશીન કે 70 નું લઈને 5 કરોડમાં વેચી આવ્યા. આવું થાય છે, સમજાણું કે નહીં? તો આ ખાલી તમને એટલા માટે કીધું કે તમે લોકો આમાં અકાઉન્ટમાં નાના નાના આંકડા આવશે, ગણવામાં ઈઝી પડે એટલે. પણ તમારે આ જે છે નાના નાના આંકડા ધ્યાનમાં જ નહીં રાખવાના. 50,000, 60,000, 2 લાખ, 5 લાખ તમારે એમ જ ઊંચાના. 2 કરોડ, 5 કરોડ, 50 કરોડ, 100 કરોડ, જેટલા આંકડા મોટા એટલા વિચાર મોટા, જેટલા વિચાર મોટા એટલા ધંધા મોટા, જેટલા મોટા ધંધા મોટા એટલી મોટી સફળતા. આંકડા નાના વિચારવાના જ નહીં. આંકડા કેવા વિચારવાના? મોટા. હાલો આપણે આગળ આવીએ અહીંયા પાછા ફરીથી. તો ભાઈ એક તો વેચાણ આવે, બીજું શું આવે આની અંદર? વેચાણ પરત. પછી આખર સ્ટોક આવશે, જો હવાલો હોય તો. બસ વેપાર ખાતું પૂરું થઈ ગયું, આમાં બીજું કઈ ન આવે. ખરીદીને લગતા ઘણા બધા ખર્ચા છે, પણ એટલું મોટું લિસ્ટ નથી લખતો ને કે તમે ગાંડા થઈ જશો. દાખલો આવતો જશે, એમ સમજાવતો જાય છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો વેપાર ખાતામાં શું શું આવે બધા મારી સાથે બોલો. ખરીદી માઇનસ ખરીદીના ખર્ચા, સોરી માઇનસ ખરીદ પરત. ઈ ઉપરાંત શું આવે ભાઈ? ખરીદીના ઈ ઉપરાંત જમા બાજુ શું આવે બેટા? વેચાણ, વેચાણ પરત, વાર્તા પૂરી. બોલો કઈ ડાઉટ મારી પૂરી? હા મિત્રો કે કઈ ડાઉટ નથી સાહેબ. હાલો હવે આના વચ્ચે એવું નફા નુકસાન ખાતું. નુકસાન ખાતું ધીમું ધીમું બોલો તો મને સંભળાય. હાલો ઈ આની જેમ જ હોય. વિગત, રકમ, વિગત, લકમ.
આને કહેવાય કઈ બાજુ? આને કઈ કહેવાય? ભાઈ ધંધો કરો, જગતની માલિપાન જેટલા ખર્ચા થાય એ બધા ઠપ કરવાના, આંખ્યું બંધ કરીને ઉધાર, અને જેટલો ફાયદો થાય બધું ઠપ કરવાનું, જમા, વાર્તા થઈ ગઈ પૂરી. આ નફા નુકસાન ખાતું લ્યો. આમાં શું મોટી વાત છે? તમે ધંધો કરો છો, માણસો રાખ્યો છે, પગાર ચૂકવ્યો છે, પગાર ફાયદો કે નુકસાન? ઉધાર બાજુ. તમે દલાલીના પૈસા ચૂકવ્યા, ફાયદો કે નુકસાન? તમે કમિશન ચૂકવ્યું, ફાયદો કે નુકસાન? ક્યાં આવે? બરાબર. તમે મશીન લીધું પણ એનો લાગ્યો ઘસારો, દાખલા તરીકે આ બોર્ડ લીધું હતું 1.5 લાખ રૂપિયાનું, 1 વર્ષ પછી વેચવા જાવ 1.5 લાખ આવે? ઓછા આવશે ને પૈસા. તો એ શું કહેવાય? ઘસારો લાગ્યો કહેવાય. શું કહેવાય? કંપનીનો ફાયદો કહેવાય કે નુકસાન? કઈ બાજુ આવે? સમજાણું કે પગાર, કમિશન, જેટલા પણ તમને નુકસાન આવે કે નહીં, એ બધાય નુકસાન, નફા નુકસાનની ઉધાર બાજુ, ધંધા કરવામાં જેટલા ફાયદા થાય એ બધાય જમા બાજુ. જેમ કે તમને કમિશન મળ્યું, ફાયદો થયો. તમને વટાવ મળ્યો, ફાયદો થયો. દલાલીના પૈસા મળ્યા, ફાયદો થયો. નફો મળ્યો, બધી જમા બાજુ. નુકસાન થયું, ધંધામાં ખોટ થઈ, ફાયદો છે કે નુકસાન થયું? કઈ બાજુ આવે? ઉધાર બાજુ. ડન છે? કોઈને કઈ એમાં વાંધો નહીં? બસ પૂરું થઈ ગયું, કાંઈ અઘરું નથી, મોજ કરવાનું ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એના પછી છે બીજા બે ખાતા, એ બે માસ્યા ભાઈઓ છે. કેવા ભાઈઓ છે? માસ્યા ભાઈઓ. મોઢા મળતા આવે હે, પણ થોડાક લખણ ઊંધા છે. બરાબર ને? તો એમાંથી પેલું ખાતું છે, મારી સામે ધ્યાન, નફા નુકસાન ફાળવણી ખાતું. ફાળવણી ખાતું અને ભાગીદારનું મૂડી ખાતું કે ચાલુ ખાતું, બંને એકારે તે બે સરખું છે, કઈ લાંબુ અલગ નથી. એક ચેન્જ છે, એ જ્યાં દાખલો ગણશું ત્યારે જોશું, અત્યારે હરખું સમજો. હવે જરાક સમજો. આપણે નાખીએ વિગત. બે ભાગીદાર છે, એક આપણા મોદી કાકા અને એક રાહુલ કાકા. બરાબર ને? વિગત મોદી કાકા અને રાહુલ ગાંધી નહીં, એટલે કાકાની વાત કરીએ છીએ, હે ને? હવે હા ભાઈ, એ નથી જરૂર, કઈ ચિંતા ન કર. જરૂર હશે એ બધું આવી જશે, નકામું બધું નીકળી જશે. હાલો હવે અહીંયા ધ્યાન રાખો, નન્નું ફાળવણી ખાતું અને મૂડી ખાતા. આ બે માસ્યા ભાઈ. એટલે કેમ માસ્યા ભાઈ? તો પેલા આપણે મૂડી ખાતા સમજીએ, આપોઆપ સમજાઈ જાય. જો જરાક, જ્યાં ધંધો કરતા હશો તમે, બે ભાગીદાર હશો, ક્યાંક બે મૂડી લાવ્યા હશો, એકે 5 લાખ રોક્યા, બીજા એ 5 લાખ રોક્યા, તો ધંધામાં ટોટલ મૂડી કેટલી થાય? તો જે મૂડી ધંધામાં લાવો એને કહેવાય બાકી. આગળ 5 લાખ રૂપિયા રાહુલ કાકા અને 5 લાખ રૂપિયા કોના કાકા? મોદી કાકા. હે ને? બે જણાએ પૈસા રોક્યા, આ ધંધાની મૂડી. મૂડી ક્યાં આવે? નફા નુકસાનની, સોરી, મૂડી ખાતાની જમા બાજુ. ચાલુ ખાતામાં મૂડી નો આવે, એમાં ચાલુ ખાતાની બાકી આવે, પણ એ આવે ક્યારે જોશું. બરાબર ને? હાલ બીજું શું આવે? હવે જુઓ, બહુ ઈઝી છે. જેટલા પૈસા ભાગીદારને મળતા હશે એ બધા જમામાં આવશે. અહીંયા શું છે? ભાગીદારને પૈસા મળતા હશે. બરાબર ને? પૈસાને બદલે રૂપિયા લખું એટલે ઈઝી પડે. ભાગીદારને રૂપિયા મળતા હોય. એક્ઝામ્પલ તરીકે રાહુલ કાકા અને મોદી કાકા બે જણા હતા. નક્કી કર્યું, રાહુલ કાકા કે હું ધંધામાં સેલ્સ કરીશ, વેચાણ કરીશ. મોદી કાકા કે બહુ સરસ, સૌથી અઘરું કામ એ જ છે. તો રાહુલ કાકા કે ઈ જ કહું છું, એટલે હું જે સેલ કરીને એનું હું કમિશન લઈશ. વ્યવહાર વળી ભાઈ. તમે વેચવા જાઓ તો તમારાથી વેચાય? મોદી કાકા કે આપણાથી વેચાય નહીં હો કાંઈ. તો કોનાથી વેચાય? રાહુલ કાકા કે હું વેચીશ, નફો તો મને મળે. હારવાર હું જે વેચાણ કરું એના ઉપર મને શું મળશે ભાઈ? તો કમિશન મળશે ને. કોને મળશે? અહીંયા લખવાનું કમિશન. ભાગીદારને પૈસા મળ્યા કે નહીં?
હવે આને મળતું હોય તો જે મળતું હોય, માનો કે લાખ રૂપિયા મળતું હોય, લાખ લખી નાખવાના. તો હવે આ કમિશન રાહુલ કાકાને મળ્યું, પણ ધંધાના દ્રષ્ટિકોણથી જોવો તો એ ખર્ચો થયો. કંપનીને તો લાખ રૂપિયા દેવા પડ્યા, હા કે ના? એ તો નુકસાન થયું. નુકસાન કઈ બાજુ આવે? પણ નફા નુકસાનમાં ન આવે. જે ભાગીદારને લગતો નફો કે નુકસાન હોય એ નફા નુકસાન ફાળવણીમાં આવે. એટલે આની એન્ટ્રી અહીંયા થાય. કમિશન અહીંયા લખવાનું રાહુલ, અને અહીંયા 1 લાખ રૂપિયા ઠપકાર દો, વાર્તા થઈ ગઈ પૂરી. સમજાણું? તો એવા હવાલા કે જેમાં પૈસા મળતા હોય ભાગીદારમાં તો જમા લખવાનું, ઘણી વખત ભાગીદારને પૈસા આપવાના હોય તો ઉધાર લખવાનું. એટલે કઈ રીતે? તો દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ મિત્યાનું. અહીંયા મિત કાકા છે એવું રાખો, આપણે ઘડીક મોદી કાકાને જવા દઈએ. અહીંયા હું લખી નાખીએ મિત કાકા, ધંધો શરૂ કર્યો. રાહુલ કાકાને કીધું કે ભાઈ હિસાબ ક્યારે થાય? એટલે રાહુલ કાકા કે હિસાબ તો વરસ પૂરું થાય ક્યારે થાય? તો કે નફો, તો કે વરસ પૂરું થાય પછી જ મળે ને. તો મિત કાકા કે લે મારે 2 બૈરી ને 1 છોકરો છે. એક બૈરી ને 2 છોકરા છે એમ હોય? હવે હું કે ભાઈ મારે કેટલી બૈરી? 1 બૈરી. ઊંધું નથી ને? ઠીક ઠીક, આપણે ખબર ન હોય ને ભાઈ. કેટલી બૈરી? 1 બૈરી. અને છોકરાને ખાવા હાટુ પૈસા જોહે કે નહીં જોવે? એની ટ્યુશન ફી, એની સ્કૂલ ફી, મારા ઘરનું ભાડું આળું હકાડવું કેમ? કે ઉપાડ કરો, ઉપાડ. હા બોલો, ઉપાડ કરી લેશું. કેટલા? તો કે દર મહિને 25,000 ઉપાડવાના. વરના કેટલા છે? તો કે 3 લાખ. તો ઉપાડ કર્યો કે નહીં? પછી આ રાહુલ કાકા કે હા ભાઈ મારે કરવો પડશે, મારે 2 બૈરી, એટલે પાછું 2 બૈરી લાવ્યો. 1 બૈરી અને 2 છોકરા છે તો મારે જોઈએ તો આ 2 ભાગીદાર ઉપાડ કરે છે. તો એ કંપનીમાંથી પૈસા ઉપાડ્યા તો કંપનીના પૈસા શું કરવા પડે? દેવા પડે ને. અથવા તો એની મૂડી શું થઈ જાય? ઓછી થઈ જાય. માનો કે આ 50,000 ઉપાડે છે, આ 50,000 ઉપાડે છે, બરાબર? તો ક્યાંક તો એને 50,000 કંપનીને દેવાના, અથવા તો એની જે મૂડી હતી 5 લાખ એમાંથી 50 કાઢો તો હવે મૂડી કેટલી વધે? 4.5 લાખ રૂપિયા. સમજાણું? તો જેટલા ભાગીદારને પૈસા મળતા હશે બધા જમા બાજુ આવશે. જેટલા ભાગીદાર પૈસા કંપનીમાંથી ઉપાડતા જશે એ બધી કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. ડન થઈ ગયું? ઓકે. બીજી વસ્તુ, એક છેલ્લી વસ્તુ, જમા બાજુ નફો આવે જો કંપનીને થયો હોય તો, ઉધાર બાજુ જો કંપનીને ખોટ થઈ હોય તો આવે. સમજાણું કે ન સમજાણું? પછી અહીંયા મૂડી છે તો મૂડીનું વ્યાજ આવે, અહીંયા ઉપાડ છે તો ઉપાડનું વ્યાજ આવે, અને અહીંયા જે એન્ટ્રી થાય એની કોસ્ટ એન્ટ્રી અહીંયા થાય. અહીંયા મૂડીનું વ્યાજ આવ્યું તો એની એન્ટ્રી અહીંયા થશે, અહીંયા ઉપાડનું વ્યાજ આવ્યું તો એની એન્ટ્રી અહીંયા થશે. કેમ? તો કે બે માસ્યા ભાઈઓ, જે એન્ટ્રી જમા બાજુ ક્રોસ ઉધાર કરવાની, જે ઉધાર થાય એની ક્રોસ ક્યાં કરવાની? વાર્તા થઈ ગઈ પૂરી. એ દાખલા આવશે એટલે વધારે સરસ રીતે સમજશું, પણ અત્યારે થોડું થોડું યાદ રાખો. અને છેલ્લે વૈધું પાકું સરવૈયું, એટલે વાર્ષિક હિસાબ પૂરો. છેલ્લે શું વૈધું? પાકું સરવૈયું. પાકું સરવૈયું. હાલો ડન છે? હાલો હવે જરાક જોવો અહીંયા. હવે આ જે પાકા સરવૈયામાં છે અહીંયા આવશે મૂડી દેવા, મૂડી દેવા. અહીંયા રકમ, અહીંયા આવશે મિલકત લેણા, અહીંયા આવશે રકમ. ડન. મૂડી તો ભાગીદારની જે મૂડી વધી અહીંયા આવશે, અને દેવા જેટલા પૈસા દેવાના હોય બધે આવે. બેંકની લોન દેવાની છે આવશે, ભાગીદારની લોન છે આવશે, ભાગીદારની પત્નીની લોન છે અહીંયા આવશે, લેણદાર છે, દેવી હુંડી છે, કઈ પૈસા ચૂકવવાના બાકી છે. તો જેટલા પૈસા દેવાના બાકી હોય કંપનીની માથે જે દેવું હોય એ બધું અહીંયા આવશે. આ મિલકત લેણા છે, જમીન, મકાન, ફર્નિચર, યંત્ર, બધી મિલકતો અને લેણા. એટલે એવા ગ્રાહક કે જેની આગળ પૈસા લેવાના છે એને કહેવાય દેવાદાર. લેણી હુંડી, અગાઉથી પૈસા ચૂકવેલા હોય, આખર સ્ટોક હોય તો બધી મિલકત આવશે. મિલકત આવશે અને જે પૈસા લેવાના હોય એ આવશે. રોકડ શિલક આપણી મિલકત કહેવાય, બેંક શિલક આપણી મિલકત કહેવાય. રોકડ શિલક એટલે રોકડ બેલેન્સ, બેંક શિલક એટલે બેંક બેલેન્સ આપણી મિલકત છે. તો એ બધું અહીંયા આવે, જે પૈસા લેવાના હોય અહીંયા આવે. વાર્તા થઈ ગઈ પૂરી. લ્યો વાર્ષિક હિસાબ પૂરો. તો ફરીથી રિવાઇઝ કરી નાખીએ 1 મિનિટમાં. વેપાર ખાતામાં શું આવશે? તો કે વેપાર ખાતામાં આવશે ખરીદી માઇનસ ખરીદ પરત. અહીંયા ખર્ચા નહીં, હા એ તો ઉપર છે. ખરીદ પરત, એના નીચે શું આવશે? ખરીદીના. પછી શું આવશે? આ બાજુ શું આવે? વેચાણ આખરનો સ્ટોક. નફા નુકસાનમાં બધાય ખર્ચા. આ બાજુ બધી વાર્તા થઈ ગઈ. આમાં શું આવે ભાઈ? તો કે એક તો મૂડી આવે,
આ બાજુ બીજું શું આવશે ભાઈ ભાગીદારના ઉપાડ, પછી મૂડી નીચે મૂડીનું વ્યાજ, ઉપાડની નીચે ઈ ઉપરાંત જેટલા ભાગીદારને રૂપિયા મળતા છે અહીંયા આવશે જે ભાગીદારને પૈસા કંપનીને આપવાના છે અથવા તો કંપનીમાંથી જે પૈસા ભાગીદાર લીધા છે અહીંયા આવશે. આની ક્રોસ એન્ટ્રી અહીંયા થાય, આની ક્રોસ એન્ટ્રી અહીંયા થાય, અને પછી આવે મૂડી દેવા અને મિલકત લેણ. હાલો, કોઈ કઈ ડાઉટ? ખાવ મારા હમ પાકું. તો આજે આપણે પેલા ઉદાહરણ એક જોઈ લઈએ. કેટલો ટાઈમ છે જોવો તો જરા. 8 ને 5. બસ ઉદાહરણ એક આજે સમજી લઈએ. ગણાશે તો નહીં પણ ખાલી સમજી લઈએ, બરાબર ને? મજો મજો. ચલો, આ તમારું નફા નુકસાન ફાળવણી ખાતું, આ મૂડી ખાતા, આ ચાલુ ખાતા, આ પાકું સરવૈયું. ગાભા નીકળી જાય ને પછી વાર્ષિક હિસાબ કરવાનું મન થાય ન થાય હે ને? એટલે એ બધું નહીં કરવાનું, જેટલું કહું એટલું કરવાનું, બાકી ચિંતા મારી ઉપર મૂકી દેવાની. હાલો, હમ હે ફિર ક્યાં ગમ હે. મોસ્ટ આઈએમપી દાખલો, બોર્ડ ની અંદર પૂછાઈ ગયેલો દાખલો. 100% આ દાખલો તમને એક્ઝામમાં પૂછાશે. તમારી આરઆરટી હશે એમાં પૂછાશે. તમે કોઈ આગળ માર્વેલ પડ્યું હોય તેમાં જૂના છેલ્લા 10 વર્ષના બોર્ડના પેપર આપેલા હશે. એ પેપરની અંદર તમે આ રામ અને શ્યામ એમાં નામ બદલાઈને આ દાખલો પૂછાઈ ગયો છે. બ્રહ્મા અને વિષ્ણુ, રામ અને શ્યામના નામથી પૂછાણો છે. આને આ દાખલો બ્રહ્મા અને વિષ્ણુના નામે પૂછાણો છે, અને આને આ દાખલો રામ અને રહીમના નામે પૂછાણો છે. એક જ દાખલો અલગ અલગ નામથી પૂછાયેલો છે. માર્વેલની અંદર જોઈ લેજો. મોસ્ટ આઈએમપી દાખલો છે. દાખલો ધ્યાનથી સમજવાનો છે. આ કાંઈ લખવાનું નથી, ખાલી જોવાનું છે. મારું ડાચું અને બોર્ડનું ડાચું, બેયનું ડાચું. હાલો, દાખલો શરૂ કરીએ છીએ ઉપરવાળાનું નામ લઈને, અને તમારે મને કહેવાની છે કે આ એન્ટ્રી નફો વાળી છે, નુકસાન વાળી છે, ક્યાં આવશે, શું આવશે, કેમ આવશે. કારણ કે હું તો અભણ છું, તમે બધાય ભણેલા ગણેલા, બરાબર ને? દાખલાની શરૂઆત કેવી રીતના કરવી? તો પેલા 5 ખાતા આંખું બંધ કરીને દોરી લેવાના. એટલે અહીંયા જો દોર્યું છે, આવી જા તાર મમ્મીને હમ. જો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, બરાબર. પછી ત્રીજું ખાતું દોરવાનું, નફા નુકસાન ફાળવણી ખાતું. કેવી રીતના ખાતા દોરવા ઈ આરોર સમજાવતો જાવ. હાલો, દોરેલા સોલામાં પણ તમારે પેજમાં કેમ દોરવું હું સમજાવતો જાવ. પેન ડ્રાઈવ લેતા જાવ, આજ જરૂર નથી. જો દીકરાઓ, તમારા લોકોને એક પેજની અંદર લેતો તારી બુક બેટા, વેપાર ખાતું દોરવાનું જે 8 થી 9 લાઈનનું હોય. એક લાઈન મૂકીને પૂરા પેજનું નફા નુકસાન ખાતું દોરવાનું. કારણ કે નફા નુકસાન ખાતું મોટું હશે, વેપાર ખાતાની એન્ટ્રી નાની હશે. પેજ નંબર 2 ઉપર તમે અડધા પેજની અંદર નનનું ફાળવણી દોરી શકો, એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતું દોરવાનું, અને બાકીના અડધા પેજમાં ભાગીદારના મૂડી ખાતું દોરવાનું, અને એના પછીના ત્રીજા પેજની અંદર પાકું સરવૈયું દોરવાનું. ખ્યાલ આવી ગયો કેવી રીતના ખાતા દોરશો? અને આ ખાતા લાઈનમાં જ દોરવાના. પેલા વેપાર ખાતું, પછી નફા નુકસાન ફાળવણી ખાતું, પછી નફા નુકસાન, એવું નહીં. 5 ખાતા લાઈનમાં. પેલું ખાતું કયું આવે? વેપાર. બીજું, ત્રીજું, ચોથું મૂડી ખાતા અથવા ચાલુ, 2 માંથી એક દોરવાનું, અને પછી છેલ્લે આવશે ઈ એક પેજનું જોશે. ડન છે? તો આવી રીતના ખાતા દોરવાના છે. ઓકે, આગળ વ્યા જઈએ. દાખલામાં દાખલાની શરૂઆત કેમ કરવાની? તો દાખલાની શરૂઆત હંમેશા દાખલામાં પેલા મૂડી ઉપર આપણી નજર જાવી જોવે. ક્યાં નજર જાવી જોવે? કેટલી મૂડી આપી છે આપણને રામ અને શ્યામની? રામની કેટલી છે? શ્યામની કેટલી? નો બોલે ની માના હમ. રામની મૂડી, શ્યામની, બેયના ઉપાડ જોવો કેટલા છે? 18,000. અને તો આ મૂડી જોઈને મૂડી ખાતાની જમા બાજુ લખી નાખવાના, બાકી આગળ લાવ્યા કરીને ઉપાડ મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાનું. જો અહીંયા દાખલા લખેલું છે, ખાલી જોવાનું છે આજે, હે ને? તો જો અહીંયા લખ્યું બાકી આગળ લાવ્યા. રામના 80 અને શ્યામના કેટલા? અને પછી લખી નાખવાનું ઉપાડ ખાતે 18,000 રૂપિયા અને 16,000. સમજાણું? દાખલાની શરૂઆત બાકી આગળ લાવ્યાથી કરવાની. હવે શું કરવાનું સાહેબ? પછી આપણે હવાલા વાંચવાના. સાહેબ હવાલા એટલે અમને તો ખબર નથી પડતી. તો આપણને આ જે કાચું સરવૈયું આપ્યું છે એના નીચે આ વધારાની માહિતી આપેલી છે. આને કહેવાય હવાલા. એને શું કહેવાય?
હવે આ જે હવાલા છે એની બબ્બે અસર થાય, ઓછામાં ઓછી અમુક હવાલાની 3 અથવા 4 અસર પણ થાય, પણ 2 તો થાય જ તે. એક હવાલો એવો છે ને એક અસર પણ થશે, તે દાખલા કરતા જશું, સમજતા હશું, પણ એટલીસ્ટ 2 અસર થાય. જોઈએ પેલો હવાલો, મન વાંચતા નથી આવડતું, તમારે ઘરે વાંચવાનું છે, નો વાંચે ને માના હમ છે, અને અહીંયા બધાને મારી હારવાર વાંચવાનું છે. શું લખ્યું પેલો હવાલો? આખર સ્ટોક જેની બજાર કિંમત, બરાબર ને? હવે આ હવાલો 11મા ધોરણમાં આવતો હતો, પણ અમે તો ભણ્યા નથી એટલે આવતો જ નહોતું કાંઈ, પેલી વાત, બરાબર ને? તો હવે આખર સ્ટોક છે 45,000 નો છે. 10% બજાર કિંમત વધુ છે તો વધારવાની 45,000 જ રાખવાના, પણ ઓછી કે તો ઓછા કરી નાખવાના. એક્ઝામ્પલ આપું, આગળ 2 મિનિટમાં સમજાઈ જાય. માનો કે ટ્યુશનની ફી આપણી 24,000 છે, તમે એડમિશન લીધું, હું આવીને કહું કે મિત્રો આપણે ટ્યુશનની ફી વધારીએ છીએ, 25,000 કરશું, તમે કહે સાહેબ ઈ વહીવટ નહીં, કેન્સલ. આપણે તો વાત કેટલાની થાય, એના ઉપર 1 રૂપિયો મળે. પણ હવે ઈ બીજા દિવસે આવીને કહું મિત્રો તમારી ટ્યુશનની ફી 20,000, તમે હું કે યે મેં સાહેબ 24,50 ક્યાં પાછા આપો છો? હા કે ના? વ્યવહાર ઓલી ભાઈ કરીએ કે ન કરીએ? હા કે ના? તો બસ એવું, જ્યારે આખર સ્ટોકમાં કિંમત વધારવાની કે તો વધારવાની, પણ ઘટાડવાની કે તો સમજાણું કે ન સમજાણું? હવે અહીંયા પૈસા વધારશું નહીં વધારીએ ભાઈ, હા કે ના? તો આખર સ્ટોક કેટલાનો ગણવાનો? 45. તો મેં તમને હમણાં વેપાર ખાતામાં કીધું હતું, આખર સ્ટોક ક્યાં આવે? યાદ કરો, યાદ કરો, યાદ કરો. વેપાર ખાતાની આવે કે ન આવે? તો જવાબ ભાઈ ટંટણાન, દાખલાની અંદર અહીંયા લખ્યો આખર સ્ટોક 45,000 વેપાર ખાતાની જમા બાજુ, હે ને? હવે આની બીજી એન્ટ્રી થાય. સાહેબ તમે તો એક જ એન્ટ્રી સમજાવી હતી, પણ મેં તમને એવું સમજાવ્યું હતું કે મિલકત હોય એ ક્યાં આવે? મિલકત આખર સ્ટોક એટલે ખબર પડે ને, આપણા ગોદામમાં જે માલ પડ્યો હોય ને વર્ષના અંતે, એને કે આખર સ્ટોક, એ તો આપણી મિલકત જ છે, હા કે ના? તો એ મિલકત છે એટલે બીજી એન્ટ્રી આવે મિલકત. તો જો મિલકત લેણા બાજુ હું તમને દેખાડું, ટંટણાન ટોડક 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 આવી જાય બકા. આ જીરો આખર સ્ટોક કેટલાનો છે? 45. તો આખર સ્ટોકની 2 એન્ટ્રી થઈ. પેલી ક્યાં થઈ? વેપાર ખાતાની ક્યાં થઈ? બીજી એન્ટ્રી આ બધા દાખલામાં આવશે, પ્રવેશમાં આવશે, નિવૃત્તિમાં આવશે. આ કરી નાખો, એક માર્ક આવી જાય, કોઈ ભૂલ ન પડવી જોઈએ. આખર સ્ટોકની 2 એન્ટ્રી ક્યાં ક્યાં થાય? વેપાર ખાતાની અને મિલકત. ઓલમોસ્ટ બધા દાખલામાં આવશે, પ્રવેશ અને નિવૃત્તિમાં આવશે, હવાલો સેમ, કાંઈ ફરક પડશે નહીં. હાલો ભાઈ, એના પછી બીજો હવાલો ભાઈ, ટંટણાણ આવી જાઓ ભાઈ, પી 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 પી. બીજો હવાલો શું છે? જગતની માલિકા. ભાગીદારને મૂડી પર વાર્ષિક 5% વ્યાજ આપવાનું છે, અને ઉપાડ ઉપર કેટલું આપવાનું છે? વસૂલ કરવાનું છે. હવે આ મૂડી ઉપર વ્યાજ એટલે થોડો કોન્સેપ્ટ સમજાવવું એટલે તમને દાખલામાં ખ્યાલ આવે. મૂડી ઉપર વ્યાજ શું લેવા? દાખલા તરીકે મારી આગળ 50 લાખ રૂપિયા બિઝનેસમાં પડ્યા છે. આ 50 લાખ રૂપિયા હું કોકને વ્યાજે આપું ને તોય મને મહિને 10-12% વ્યાજ મળે, મહિનો 1% વ્યાજ મળે 50 લાખના. તો ધંધામાં હું ક્યારે રોકું? મને આ ભાઈ આવ્યો મિત કે સાહેબ મારી આગળ બિઝનેસ આઈડિયા છે, ઓકે 50 લાખની જરૂર છે, ઓકે આઈડિયા ગમ્યો, મેં 50 લાખ આપ્યા, પણ એક શરત. મિત્યો કે શું? ભાઈ જો હું આ 50 લાખ રૂપિયા બજારમાં આપીશ તો મને 12% વ્યાજ મળશે, પણ તારી આગળ હું 10% લઈશ. તારી આગળ એટલે ધંધામાંથી 10% લઈશ, એ ઉપરાંત નફામાં જે ભાગ નક્કી થાય. મિત્યો કે કઈ વાંધો નહીં, હમણાં બજારમાં પૈસા છે નહીં, અબ્બા સર કે મેઘાણી સર સિવાય બીજા કોઈ મને પૈસા આપીએ કે એમ છે નહીં, તો લઈ લ્યો, વાંધો નહીં. એટલે આ મિત અને અમે બે પાર્ટનર બન્યા, ભાગીદારી પેઢી અમે શરૂ કરી. ત્યારે વર્ષના અંતે નક્કી થયું, જો બેયને નક્કી થયું હોય તો બેયને વ્યાજ મળશે, ને એકને નક્કી થયું હોય તો આપણે અહીંયા બધા દાખલામાં બેને જશે, ક્યારે એકને નહીં હોય, બરાબર? એટલે બે ભાગીદારે જે ધંધામાં મૂડી રોકી એના ઉપર શું લેશે? વ્યાજ લેશે. તો પછી બીજું નક્કી થાય કે ઓકે, મિત્યો કે બરાબર છે સાહેબ, કઈ વાંધો નહીં, તમે મૂડી આપી એનું વ્યાજ તો લેવો, પણ એક શરત મારી છે. મેં કીધું બોલ મિત્યા, શું? જો સાહેબ તમે ધંધામાંથી પૈસા ઉપાડ્યા તો તમારે ઉપાડ ઉપર વ્યાજ દેવું પડશે.
મેં કહ્યું ડન, આ નિયમ તને લાગુ પડે. તું ઉપાડતો તારે વ્યાજ દેવાનું, હું ઉપાડું તો તું મૂડી રોકતો તને વ્યાજ મળે, હું મૂડી રોકું તો બરાબર ને. અમે કીધું ડન. તો બસ બધામાં આવું જ હોય. તો મૂડીનું વ્યાજ મળે અને ઉપાડનું વ્યાજ આપવાનું હોય. સમજાણું કે નહીં? તો હવે હવાલામાં શું કીધું ભાઈ, આ તમને મેં ધંધાનો કોન્સેપ્ટ સમજાવ્યો. કેમ? કારણ કે મારું કામ ખાલી વાર્ષિક હિસાબ શીખવાડવું નથી, ધંધાનું અકાઉન્ટ શીખવાડવું છે. કારણ કે કાલ સવારે તમે ધંધો કરશો, બિઝનેસ કરશો, ત્યારે આ બધી વસ્તુ મગજમાં હોવી જોઈએ. ફરીથી હવાલો વાંચે, હું ભૂલકણો માણસ છું. હું લખ્યું અહીંયા? ભાગીદારને મૂડી પર ઉપાડ ઉપર, હા તો મૂડી ઉપર 5% વ્યાજ આપવાનું છે ને? હા કે ના? મૂડી ક્યાં લખી હતી આપણે? વેપાર ખાતાની જમા બાજુ અહીંયા બાકી આગળ લાવ્યા હતા. હાલો એના નીચે લખી નાખવાનું મૂડી પર વ્યાજ. 80,000 ના 5% 4,000, 70,000 ના 5% 3500. સાહેબ મોઢે કેમ થાય? તમે તો જોઈ જોઈને બોલ્યા નહીં ભાઈ. અડધા કરવાના 5% હોય ને ક્યારે? 8 ના અડધા 4. આ એક મીંડું કાઢી નાખવાનું, 3 મીંડા લખી નાખવાના. 70 ના અડધા 35, 2 મીંડા લગાડવાના. બાકી કેલ્ક્યુલેટર છે તેનો ઉપયોગ કરવાનો. જો હાલતું હોય તો ઠીક છે, નો હાલતું હોય તો પછી લોચા ન પડવા જોવે. હાલો 80,000 ના 5% 4,000, 70,000 ના 5% 3500. આ મૂડીનું વ્યાજ મેં તમને શીખવાડ્યું. આનો માસ્યો ભાઈ કોણ? ક્રોસ એન્ટ્રી ક્યાં થાય? આનો માસ્યો ભાઈ કોણ છે? નફા નુકસાન. આ જમા એન્ટ્રી થાય તો અહીંયા કઈ બાજુ થશે? ત્યાં લખવાનું મૂડીનું વ્યાજ, નામ લખવાનું રામ અને શ્યામ, 4,000 ને 3500 ટોટલ જવા દીધા 12. હવે ઉપાડનું વ્યાજ 10% કીધું, હા કે ના? ઉપાડ કેટલો છે? એના 10% કેટલો છે? એના 10%. આની બીજી એન્ટ્રી ક્યાં થાય ભાઈ? આનો માસ્યાઈ ભાઈ નન્નું જમા બાજુ ફાળવણીમાં, બરાબર ને? ઉપાડનું વ્યાજ બેનું નામ લખ્યું, ટોટલ કીધું 12 જવા દીધા. વાર્તા થઈ ગઈ. બીજો હવાલો પૂરો. ત્રીજો હવાલો. આવું બધું આપણે કરવાનું છે. હાવ હેલું હેલું છે ભાઈ, કાંઈ અઘરું નથી, મોજ કરો બિંદાસ. ત્રીજો શું કીધું? યંત્ર પર, યંત્ર ઉપર 10% અને ફર્નિચર ઉપર ઘસારો ગણો. ઘસારો એટલે ખબર પડી ગઈ ને? હરેક વસ્તુની એક લાઈફ હોય. મોબાઈલ છે, આને કઈ હું 100 વર્ષ થોડું વાપરી શકીશ. આ ₹1,00,000 મોબાઈલ છે, આપણે નક્કી કર્યું કે આ 5 વર્ષ આપણે વાપરશું. તો હર વર્ષે ₹1,00,000 ભાગ્યા 5 એટલે હર વર્ષે આમ ફોન કટ કર્યો ને એમ કાપી નાખવાના ઘસારા તરીકે. એટલે 1 વર્ષ પછી આ મોબાઈલની વેલ્યુ 80,000 થઈ. બીજું વર્ષ થાય એટલે 5-20 જાય એટલે આ મોબાઈલની વેલ્યુ 60. ત્રીજું વર્ષથી 5-20 ગયા એટલે 40. ચોથું ગયું 5-20 ગયા એટલે, અને પાંચમું વર્ષ થયું એટલે 0-0. વાર્તા થઈ ગઈ. ક્યાં તો મોબાઈલ પૂરો થઈ ગયો હોય. કારણ કે મારી આગળ 5 વર્ષ પહેલા મિલકત ₹1,00,000 હતી, અત્યારે વેચવા જાવ તો લાખ આવે. સમજાવ તો આવી રીતના હવે ઘસારાથી ફાયદો શું થાય આ શીખવાડું છું. દાખલામાં ક્યાંય નથી આવતું, શીખવાડું છું. આપણે ઇન્કમ ટેક્સ ભરીએ ને, જીએસટી ભરીએ, ધંધાના જે કઈ ટેક્સીસ ભરીએ ને, એમાં જે ઘસારો લાગે ને એના ઉપર આપણને બાદ મળે. આપણે એટલો ટેક્સ ઓછો ભરવો પડે. એટલે લોકો પોતાના મોબાઈલ માટે લે ને, યુઝ માટે મોબાઈલ લે ને તોય કંપનીના નામે ગણાવે, કાર લે ને તોય કંપનીના નામે ગણાવે, ઘર લે કેમ તો કે ટેક્સ કેવો ભરવો પડે. આવું બધાય કરે. સમજાણું કે નહીં? આ બધું શીખવાનું. એટલે તો અકાઉન્ટ ભણીએ છીએ અને આપણો અધિકાર છે, ચિંતા કરવાની નહીં. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો યંત્ર ઉપર કેટલા ટકા? ફર્નિચર ઉપર કેટલા? યંત્રની કિંમત તમને કોઈને ખબર? અહીંયા ગોતવાનું. અહીંયા જો યંત્ર, આ બધું છે ને મિલકત બધી ઉધાર જ હોય. યંત્ર જો ક્યાંક દેખાય તમને? કેટલો છે?
એનો ઘસારો જૂનો ગણ્યો છે ઓલરેડી. તો હવે શું કરવાનું ધ્યાન રાખો, યંત્ર તો આપણી મિલકત કહેવાય ને, તો ક્યાં આવે મિલકત, આવડી ગયો બધાને, ડાયા થઈ ગયા છોકરાઓ પણ. હાલો મિલકત લેના બાજુ જોવા જરાક, અહીંયા લખ્યું પેલા યંત્ર 20,000 નું, લે ક્યાંથી આવ્યા, અમે તો 18,250 હતા. તો જૂનો ઘસારો માં પ્લસ કરી નાખવાનો 1750, એટલે ટોટલ કેટલા થાય જાણું, યંત્ર નીચે યંત્રનો ઘસારો હતો ને, તો જૂનો ઘસારો હંમેશા પ્લસ કરી નાખવાનો. તો એ 17,250 માં જે દાખલો કરશું, 18,250 માં 17,250 નાખશું, 17,050 નાખશું એટલે ટોટલ કેટલા થશે 20. અને યંત્ર ઉપર ઘસારો કેટલા ટકા કીધું હતું, 10%. 5% ફર્નિચર નું કીધું હતું. કેટલું કીધું હતું, 20,000 ના 10% માઇનસ કરો, 12 કેટલા વ્યા જાય. મતલબ યંત્ર જે 20,000 નું હતું, વરા પૂરું થયું એટલે હવે એ કેટલાનું રહ્યું, 2,000 રૂપિયાની કિંમત ઘટી ગઈ. ફાયદો શું કે નુકસાન થયું, કેટલાનું નુકસાન થયું. તો નુકસાન ક્યાં લખવાનું હોય, નફા નુકસાન કઈ બાજુ લખવાનું હોય. આવડી ગયું બીજી એન્ટ્રી, એમાં હું ને આઘરું છે ભાઈ. હવે ટન જો અહીંયા છે યંત્રનો ઘસારો, કેંગ્યુ ઉભા આ ટન આવી ગયું કે નહીં યંત્રનો. હવે આપણને એમ કીધું ફર્નિચરનો ઘસારો ગણવાનો હતો 5%, તો ડોહું ફર્નિચર એ ગોતવું પડશે ને. જો અહીંયા રહ્યું, કેટલાનું છે ફર્નિચર, આપણી મિલકત કહેવાય. ક્યાં આવે તો પાકું ખાવ મારા હમ, જો મને ચક્કર આવવા મીડ્યા છે. હાલો ફર્નિચર કેટલાનું છે, એના 5% કરો એટલે માઇનસ કરો, કેટલા વ્યા જાય, નુકસાન થયું ને આપણું. કેટલાનું, ક્યાં આવે, નન્નું માં કઈ બાજુ. તો હવે અહીંયા નફા નુકસાનમાં તમે લોકો આ બંને ઘસારા અલગ અલગ લખી શકો કે ભાઈ યંત્રનો ઘસારો ડાયરેક્ટ 2,000 ઠપકાર દો, ફર્નિચરનો ઘસારો 400 રૂપિયા ઠપકાર દો, પણ બે અંદર લખીને સરવાળો કરીને 12 લખો તોય વાંધો નહીં. એટલે બે નો સરવાળો કરીને લખી શકો, અલગ અલગ લખી શકો, કાંઈ ચિંતા કરવાની, તમને મન પડે એમ કરવાનું. આપણે અલગ અલગ જ લખશું, કાંઈ સરવાળો બળવાળો કરશું હેલું પડે. આ બધી વસ્તુ પ્રવેશન નિવૃત્તિમાં આવશે. આ બધા હવાલા, એક કે હવાલા એવા નથી કે જે ખાલી વાર્ષિક હિસાબમાં આવતા હોય. એટલે આ તમારે 24 માર્ક બીજા આવશે, એટલે ધ્યાન રાખજો. હા, અને આવું તમને સરસ ગેરંટી આપું છું. લગભગ મેં અત્યાર લગી કોઈ ટીચર નથી જોયા કે જે તમને એટલું સમજૂતી સાથે કરાવતા હોય. હાલો આગળ વ્યા જઈએ. દેવાદાર ઉપર કેટલા ટકા, પેલા તો દેવાદાર એટલે ખબર પડવી જોઈએ, કારણ કે હું તો અકાઉન્ટ ભણ્યો. તો દેવાદાર કોને કહેવાય, તો કે એવા ગ્રાહક જેને ઉધાર માલ વેચ્યો છે, એને અકાઉન્ટની ભાષામાં દેવાદાર કહેવાય. દેવાદાર એટલે હું, ઉધાર માલ વેચ્યો એવા ગ્રાહક. તો આમાં ગોતો દેવાદાર કેટલાના છે કે અહીંયા જોઈ રહ્યા, દેવાદાર કેટલાના છે, 45,000 ના દેવાદાર. એટલે 45,000 નો માલ ઉધાર વેચ્યો તો આપણે ગામમાંથી 45,000 લેવાના છે. વરસના અંતે ખબર પડી કે 5% નું ઘાલખાત થઈ. ઘાલખાત એટલે બૂચ લાગી ગયું. આપણે ફોન કરીએ તો ભગતભાઈ ફોન ઉપાડતા હે, પછી પાછો ફોન કરીએ તો મોબાઈલ સ્વિચ ઓફ આવે, નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર આવે. એની દુકાન જોવા જઈએ તો ટાળું હોય શટર ને, હોય કે ન હોય. પછી આપણે બાજુવાળાને પૂછીએ આ ભગતભાઈ ક્યાં ગયા, તો કે અમને નથી ખબર. કેમ, તો કે ભાઈ પૈસા લેવાના કેટલા, તો કે 5,000. તો કે બહુ ઓછા કહેવાય. કેમ, તો કે ગામનું ઘણું કરીને ગયા. કેટલું, તો કે 1 કરોડ નું કરી ગયા. હો, તમે નસીબદાર છો, તમારે 5 જ છે. એટલે આપણે શું કરવાના કે આને માંડી વાળો હવે કઈ આવવાના. આને કહેવાય બૂચ, અને બૂચ ને કહેવાય અકાઉન્ટની ભાષામાં. સમજાઈ ગયું. તો આપણે 45,000 નો માલ વેચેલો છે ઉધાર, એને કહેવાય દેવાદાર. તો 45,000 માંથી 5% ન થવાના, બૂચ. કેટલા થાય, 2,250. હજી આગળ વાંચો. અને ઘાલખાત અનામત, સોરી 5% ઘાલખાત અનામતની જોગવાઈ. આ ઘાલખાત અનામત છે. બે વસ્તુ આવે, એક આવે ઘાલખાત અને એક આવે ઘાલખાત અનામત. ઘાલખાત એટલે બૂચ લાગી ગયું પૂરું, ભાઈ દેખાતો. ઘાલખાત અનામત એટલે હું ખબર હજી લાગ્યું નથી, પણ લાગવાની શક્યતા છે. ફોન ઉપાડવાનું બંધ કરી દીધા છે. સમજાણું? જુડું જો આપણે ફટાફટ જો, ત્યાં કેટરીના છે.
અહીંયા જોઈન રાખ ની મારી સામે ધ્યાન રાખ ની અહીંયા બૂચ લાગવાની વાતો હાલે છે તારે મારવાનો વિચાર છે કોઈનો આમ વિચારે છે કોનું મારવું આપણે કરી જ જવું છે સાહેબ આગળ લેતા જાય એવું છે કાલે ખુદા જય શ્રી કૃષ્ણ મળે હાલો ચલો બધા જ્ઞાન અહીંયા દીકરાઓ તો ગાલકાત એટલે હું પૈસાનું બૂચ અને પછી ગાલકાત અનામત એટલે કે લાગવાની શક્યતા હજી એક શબ્દ આવશે એ સમજાઈ દો વટાવ અનામત વટાવ અનામત વટાવ અનામત એટલે હું બૂચ નથી લાગવાનું દાખલા તરીકે ઓલા બે ભાઈ વાતું કરે છે બરાબર અહીંયા ધ્યાન રાખો તમે નીચે જો ને તો મને ખબર પડશે વટાવ અનામત એટલે હું આપણું બિલ છે ભાઈને મેં માલ વેચ્યો છે 25,615 રૂપિયાનો જયારે બિલ દેવા આવશે ને ત્યારે 615 પૂરા 15 નહીં આપે 25,000 આવું આપણે કરીએ કે ન કરીએ કોક ને 582 રૂપિયાનું બિલ થયું લે 550 જ લેવાય ઉપર કઈ 32 દેવાય એમાં બાયું જાય હાય 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 મારા બાપ હા હું મારા છોકરાને ટી શર્ટ લેવા ગયો બરાબર અહીંયા તો એ ઓલા ભાઈએ કીધું કે ટી શર્ટ 500 રૂપિયાનું છે પેન્ટ 750 નું છે એટલે મારી વાઈફે કીધું કેટલામાં એમ એટલે 1200 લઈ લે એમ મારી બૈરી કે 600 રૂપિયામાં આખી જોડી આપો મેં કીધું આ હરીની હિંમત તો જો એ 700 રૂપિયાની ખાલી 850 ની પેન્ટ કહી છે મારી બૈરી હું કહી છે 600 રૂપિયામાં અને મરદની દીકરી 650 લઈને નીકળી ખરી ઓ ભાઈ મેં આ કીધું તું જ જા ભાઈ આપણું કામ નહીં ભાઈ હમણાં ગઈકાલની જ વાત કરું કેરી લેવા મેંગો લેવા મેં ઉભા એ ભાઈ કે મેં પૂછ્યું કેટલાની કિલો એટલે એ કીધું કે આ જે મોટી નંગ છે ને 180 વાળી છે અને 150 વાળી છે એટલે મેં એને કીધું કે ભાઈ 150 વાળી એ કે ઉભા રહ્યો કે હું તમે બોલો તું કહો તું કર ભાઈ કારણ કે આપણે એનું ટેલેન્ટ જોયેલું હતું એ ભાઈને કે જો અમારે મોટા નંગ વાળી કેરી જોવે છે બરાબર 5 કિલો લેવાની છે 120 લેખે આપો ઓલા ભાઈ કે બેન આ 180 વાળી છે આ 150 વાળી છે આના હું તમને 140 કરી દઉં તો કે નથી લેવી એ તો ગાડીને સેલ્ફ માર્યો મેં કીધું જવાનું હશે તો હું તો મેં બુલેટનો સેલ્ફ માર્યો એની એક્ટિવામાં હતી મેં તો કડી ટોલાનો હોવા જાય કે ઉભા રહ્યો છેલ્લે 150 આવજો મારી વાઈફ કે 120 થી 1 રૂપિયો માથે નહીં એટલે આપણે તો રેડી મેં તો પેલા ગેરમાં નાખી તો કે લેતા જાવ મેં કીધું ગજબ ભાઈ તો આ વસ્તુને કહેવાય વટાવ સમજાઈ ગયું કે નહીં વટાવના હવે કોઈ દી ન બોલાય હાલો હાલો ભાઈ ડન છે તો મારા મિત્રો મારા દીકરા મજા આવે છે ને બધાને કમેન્ટમાં લખતા રહેજો ભાઈ બરાબર હમણાં તમારી કમેન્ટ વાંચું છું હાલો દેવાદાર ઉપર 5% લેકે આપણે શું કરવાનું છે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે તો આપણા દેવાદાર છે 45,000 ના તો દેવાદાર આપણે પૈસા લેવાના છે એટલે આપણી કહેવાય મિલકત કહેવાય કે ન કહેવાય આગળ ગાડી ઢળી જાત મારી તો અહીંયા દેવાદાર લખી નાખવાના 45,000 મિલકત લેણા બાજુ 5% ગાલખાત અનામતના આવવાના અથવા બૂચ લાગવાની શક્યતા છે માઇનસ કર્યા કેટલા વધ્યા ભાઈ આપણો ફાયદો થયો કે નુકસાન થયું ન બોલે ની મને આમ ફાયદો કે નુકસાન ક્યાં આવે આવડી ગયું આમાં વાર્ષિક હિસાબમાં હું અઘરું છે ભાઈ આવડી ગયું બસ કરો ને મોજ ભાઈ હાલો એના પછી નો હવાલો નફા નુકસાન ની ઉધાર બાજુ બરાબર ને ટન એના પછી નો હવાલો ચૂકવવા બાકી ખર્ચા પગાર 500 રૂપિયા ચૂકવવાના છે પરચુરણ ખર્ચા 150 અને ભાડું 150 ચૂકવવા બાકીનું છે તો લેવાના કે દેવાના ચૂકવવાના બાકી છે તો લેવાના કે દેવાના તો આપણે એક કઈક બનાવ્યું હતું એમાં કઈક હતું મિલકત લેણા અને હું હતું મૂડી જે પૈસા દેવાના હોય ક્યાં આવે તો જે કાઈ પણ ચૂકવવા બાકી હોય કાઈ પણ હોય એ બધું મૂડી દેવા બાજુ આવે એટલે આપણે ઠપકાર દેવાનું હે ને ઠપકાર દેવાનું કેમ ગયું અહીંયા જો ચૂકવવા બાકી મૂડી દેવા બાજુ આવશે
અહીંયા લખીને કે ચૂકવવા બાકી ખર્ચા પગાર પરચુરણ ભાડું સરવાળો કહીને જવા દીધા બા. હવે બીજો સવાલ, બીજી એન્ટ્રી ક્યાં આવે? આ આપણી આવક છે કે આપણો ખર્ચો છે? હે, ખર્ચો તો ધંધાનો ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય? ક્યાં આવે? નફા નુકસાનની, બરાબર ને? તો હવે એમાં એક વસ્તુ કરવાની, શું? તો કે આ પગારના 500 છે ને, તો પગાર ગોતવાનો, એમાં આ પગાર ઉમેરવાનો. જો એમાં કેમ કરવાનું, નફા નુકસાનમાં ધ્યાન રાખજો. ઓલરેડી આપણે પગાર ચૂકવેલો છે. જો અહીંયા આસક્ત પગાર મળે તો કેજો. આ મળી ગયો. કેટલો છે પગાર? ન બોલે માના હામ 500 હજી ચૂકવવાના બાકી. તો ટોટલ પગાર કેટલો થયો? 15,000. એવી રીતના બધું ગોતવાનું, મજૂરી ગોતવાનું, એ બધું નફા નુકસાનમાં ભેગું કરીને લખવાનું. બરાબર? જો 15,000 હતા, ચૂકવવાના બાકી 500 છે, ટોટલ કેટલા થયા? ટોટલ 15,500 છે. એવી રીતના આપણે ગોતવાનું કે ભાઈ પરચુરણ ખર્ચા 1,500 ના હતા, 150 બાકી છે, ટોટલ 1,650. વેપાર ખર્ચ કે ભાડું જે છે એ 5,000 હતું, 150 બાકી, ટોટલ કેટલા થયા? 5,150. લ્યો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. આ હવાલા પૂરા થઈ ગયા. સાહેબ હજી એક છઠ્ઠો હવાલો હતો સાહેબ, તમારું ધ્યાન નથી રહ્યું, પણ એ હવાલો નથી. જો એ તમને કન્ફ્યુઝન કરવા હાટું આપેલું. શું લખ્યું જો વાંચો. ભાગીદારના કરારની જોગવાઈ પ્રમાણે નુકસાન હોય તો પણ મૂડી પર વ્યાજ ચૂકવવાનું છે. એ તો આપણે ઓલરેડી શું કરી દીધું છે. હાલો, તો હવે શું કરવાનું? પછી હવાલા પૂરા થઈ ગયા પછી હલો હવે આ બધાનું ગોઠવી દેવાનું. તમારું નથી ગોઠવવાનું. મિત્રો રાજી થઈ ગયા, યસ આપણો બોસ ફાયદા. તારું નથી ગોઠવવાનું, આ બધું ગોઠવવાનું છે. તો હાલો, હવે તમે જોયું હતું વેપાર ખાતું, ખરીદ પરત અને ખરીદીના ખર્ચા, વેચાણ પરત, આખર સ્ટોક, જેટલો પણ ખર્ચો છે નફા નુકસાનની ઉધાર બાજુ, જેટલી પણ આવક છે નફા નુકસાનની, મિલકત હોય કે લેવાના હોય મિલકત દેવા બાજુ, મૂડી હોય કે દેવાના હોય મૂડી. હાલો ગોઠવતા જઈએ, મને કહેતા જાજો. દેવાદાર તો લખાઈ ગયા. સ્ટોક 1/4 પેલી તારીખ આપી, શરૂ નો કહેવાય કે આખર નો? મેં એક જગ્યા લખ્યું હતું, કઈ આવે? વેપાર ખાતાની લખ્યું હતું ને કે નતું લખ્યું? વેપાર ખાતાની અહીંયા મૂકી દેવાના. હાલો, હવે સ્ટોક થઈ ગયું. વેચાણ પરત, વેચાણમાંથી શું કરવાનું? પણ વેચાણ ક્યાં આવે? કઈ જગ્યા આવે? વેપાર ખાતાની વેચાણ લખવાનું ને એમાંથી વેચાણ પરત શું કરી નાખવાનું? રોકડ શિલક. શિલક એટલે બેલેન્સ, રોકડ બેલેન્સ આપણી શું કહેવાય? તો મિલકત ક્યાં આવે? મિલકત લેણામાં. ખરીદી ક્યાં આવે? વેપાર ખાતાની આપેલ વટાવ. ફાયદો કે નુકસાન? ફાયદો કે નુકસાન? નફા નુકસાનની ઉધાર બાજુ. ઘાલ ખાત. ફાયદો કે નુકસાન? બૂચ લાગ્યું. નફા નુકસાનની ઉધાર બાજુ યંત્ર, આ તો બધું આવી ગયું. પરચુરણ ખર્ચા. ફાયદો કે નુકસાન? નફા નુકસાનની ભાડા પટ્ટાનું મકાન. આ કાલે સમજાવીશ. પાઘડી મિલકત કહેવાય. ધંધાની બ્રાન્ડ વેલ્યુ મિલકત કહેવાય. એટલે મિલકત લેણા બાજુ. વેપાર ખર્ચા. ફાયદો કે નુકસાન? ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર બાજુ. ભાડું અને વેરા. ફાયદો કે નુકસાન? વેરા એટલે ટેક્સ. ભાડું એટલે આપણે જે ચૂકવ્યું એ આપણું તો નુકસાન જ કહેવાય ધંધાનો. નફા નુકસાનની હાલો આવક માલ ગાડા બે આવે. જો આવક માલ ગાડા ભાડું ખરીદીનો ખર્ચો છે એટલે વેપાર ખાતામાં. જાવક માલ ગાડા ભાડું તો નફા નુકસાનમાં. યાદ રાખજો. આવક માલ વેપાર ખાતામાં, જાવક માલ તો તમારે સિમ્પલ યાદ રાખવાનું, આવે તો વેપારમાં, જાય તો નફા નુકસાનમાં. વાર્તા પૂરી. વાર્ષિક હિસાબનો દાખલો વેપાર ખાતામાં શરૂ થાય તો આવક, એના નીચે શું આવે? જાય નફા નુકસાનમાં. વાર્તા થઈ ગઈ પૂરી. હવે એના પછી ભાઈ બેંક વ્યાજ. ફાયદો નુકસાન ક્યાં આવે? નફા નુકસાનની. વીમા પ્રીમિયમ, પ્રીમિયમ ચૂકવવાનું હોય. ફાયદો કે નુકસાન? કઈ બાજુ? હાલો પગાર. નફો કે નુકસાન? મજૂરી પણ ખરીદીનો ખર્ચો છે એટલે ક્યાં આવે? વેપાર ખાતામાં. નફા નુકસાનમાં. એના પછી અગાઉથી ચૂકવેલ વીમો. અચૂ તો યાદ રાખો એક સિમ્પલ. અચૂ મિલે, ચુબા મુદ્દે. બોલો મારી સાથે. અચૂ ચુબા અચૂ. અગાઉથી ચૂકવેલ કાંઈ પણ હોય મિલે એટલે મિલકત લેણા બાજુ. ચુબા ચૂકવવા બાકી કાંઈ પણ હોય મુદ્દે એટલે મૂડી દેવા બાજુ. કાંઈ પણ હોય. સમજાણું? હું યાદ રાખવાનું. અચૂ હોય અગાઉથી ચૂકવેલ. ક્યાં આવે? મિલકત
ચુબા ચુબા મુદે એટલે ચૂકવા બાકી હોય, મૂડી દેવા બાજુ. આ બાજુ જોઈ લો, મૂડી લખી નાખી. લેણદાર એટલે પૈસા લેવાના, મૂડી દેવા બાજુ. ખરીદ માલ પરત, ખરીદમાંથી માઇનસ થશે. બેંક ઓવરડ્રાફ્ટ, બેંકને પૈસા દેવાના છે. હા, તો એ આવશે ક્યાં? મૂડી દેવા બાજુ. વેચાણ, વેપારમાં ગાલખાત અનામત, આ ગાલખાત માંથી માઇનસ થશે. કાલે હું તમને શીખવાડીશ કા હ હ હ કા. કાલે આપણે મોજ કરશું. શું કરવાના છીએ? કા હ હ કા. શું કરવાના કાલે? એટલે કાલે સમજાય હશે. મજૂરીના બાકી દેવા, ચૂકવા બાકી છે એટલે મૂડી દેવા. લોન છે, પૈસા દેવાના એટલે મૂડી દેવા. અને દેવી હુંડી એટલે મૂડી દેવા. ગોઠવી દો, સરવાળા બાદ બાકી કરો એટલે પૂરું. લ્યો, વાર્ષિક હિસાબ પૂરો. આ બધી વસ્તુ પ્રવેશ અને નિવૃત્તિમાં આવશે. ડન છે. તો આજનો લેક્ચર ઇન્ટ્રોડક્શન લેક્ચર હતો. ઘડીક ઉભા રહ્યો ને ભાઈ, ઈ તો ઉતાવળ કર્યા કરે. ઘડીક મારું દાસુ જોવો, કાંઈ નથી બંધ કરું. મારું મોઢું જોવો, માઢું નહીં મોઢું. આ બધી વસ્તુ બેટા જેટલી આ હવાલામાં કરી છે, બધે બધી પ્રવેશમાં, બધે બધી નિવૃત્તિમાં આવશે. અને આ બધું વાર્ષિક હિસાબમાં આવશે. આ જ આવશે બધા દાખલામાં. આને આ એકની એક જ વસ્તુ કરવાની છે. એક એક હવાલો ખાલી નવો આવે, બાકી કાંઈ નવું ન આવે. એટલે એક દાખલો, બે દાખલા, ત્રણ દાખલા, ચાર, જેને વાર્ષિક હિસાબના 5 દાખલા કડકડાટ આવડે છે, ઈ વ્યક્તિને જો વાર્ષિક હિસાબનો દાખલો, પ્રવેશ કે નિવૃત્તિનો જવાબ ન આવે તો હું ટકો કરીને ગામમાં રખડું. ખાલી કેટલા દાખલા આવડે તો? કારણ કે 5 દાખલા કરો એટલે બધું અંદર આવી જાય ભાઈ. અને એ કરે 3 ચેપ્ટર નું આવી જાય. અને બધું મસ્ત સમજાવીશ. ચિંતા નહીં કરવાનું. હમ હે ફિર, બરાબર ને? તો મોજે મોજ કરો. આના પછી આપણે તમે લોકોને હું કરાવીશ સ્વાધ્યાયનો 8મો દાખલો. 4 ખાતા દોરીને આવવાના છે. એક પેજમાં નફા નુકસાન, બીજા પેજમાં નફા નુકસાન ફાળવણી અને મૂડી, મારી સામે ધ્યાન, અને ત્રીજા પેજની અંદર પાકું સરવૈયું. 8મો દાખલો સ્વાધ્યાયનો શરૂ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ડન છે? ચાલો હવે પેક કરો ભાઈઓ, જાય. ગુડ બાય. મજા આવી બધાને? મને કોમેન્ટમાં આન્સર આપો. બધાયનો આન્સર આપો કોમેન્ટમાં. એટલું સરસ 11માં પણ નહોતું સમજ્યું. થેન્ક યુ સાનિયા. ચલો ડન છે દીકરાઓ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.